વડોદરા શહેરમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે। કલાલીથી ખિસકોલી સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર એક અજાણ્યા કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા હતા, જ્યારે લોકટોળા એકત્રિત થયા હતા અને ખ્યાલ આવ્યો હતો કે કાર ચાલક નશાની હાલતમાં છે, જ્યારે કાર ચાલક એકાએક કાર છોડીને નાસી છૂટ્યો હતો અને આ વૃદ્ધ વ્યક્તિને અડફેટે લીધા હતા। તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ દરમિયાન કોઈને જાનહાનિ થઈ ન હતી, ત્યારે વિદેશી બનાવટની શરાબની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા। ઘટના સ્થળે અટલાદરા પોલીસ આવી પહોંચી અને કાર ચાલકની તપાસ હાથ ધરી હતી। બરાબર હામલો એટલે એવો હતો કે જાન પણ જતી રહી। બોટલ પડેલી છે, જે પોલીસ દ્વારા તપાસ કરી રહ્યા છે। શું થયું હતું કાકા? અહીંયા ચાલતો આવતો પાછળથી ગાડી પાસે ટક્કર મારીને ઉછાળી દીધો છે। તમને કોઈ જાનહાનિ થઈ છે? લોહી નીકળ્યું છે માથામાં। માથામાં લોહી નીકળેલું? કઈ બાજુ? પાછલા ભાગે। પાછલા ભાગે। આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા।